અત્યારે મોંઘવારીના સમયમાં અનાજનો બગાડ થાય તે આપણને પાલવે તેમ નથી. તેથી કરીને જ્યારે પણ ઘરની અંદર રોટલી કે રોટલો જે પણ અનાજ વધ્યું હોય તેનો આપણે બીજી રીતે અન્ય રીતે ઉપયોગ કરી લેવો જોઈએ. તો મેં આજે ઘરમાં રોટલી વધી હતી તો તેનો મેં આ રીતે ઉપયોગ કર્યો છે. ગોળ સમારી અંદર ઘી નાખી અને ગેસ ઉપર મૂકી દીધું અને આ રીતે હલાવતા રહેવું. અને જ્યારે પણ ગોળ ઓગળી જાય અને પાયો આવે એટલે અંદર જે રોટલી હોય તે ચોળેલી રોટલી એડ કરી દેવી. અને આ રોટલીનો આપણે એક વાનગી તરીકે ઉપયોગ થઈ શકે છે. અને આ જે વાનગી છે તેને લાડુ પણ કહેવાય છે અને જે શરીર માટે ખૂબ જ પૌષ્ટિક છે, શક્તિદાયક છે.